ઘરનું સુખ વહુના હાસ્યમાં હોય છે. તેમની ઉપર ખૂબ સરસ વાત કરું છું. ઘર એ ઈંટ અને દિવાલોથી નથી, લાગણીઓથી બનેલી હોય છે. ક્યારેક ઘરમાં સુખનો સૂરજ ઉગે તો ક્યારેક વાતાવરણ વાદળોથી ઘેરાઈ જાય છે. પણ જ્યારે વહુ હસે ત્યારે આખું ઘર પ્રકાશિત થઈ જાય છે. વહુનું હાસ્ય માત્ર અવાજ નથી, એ ઘરની શાંતિ છે. સાસુના મનનું સંતુલન છે, દીકરીના જીવનનો આરામ છે અને બાળકોના બાળપણની ખુશી છે. ઘણીવાર સાસુને લાગે કે વહુ હવે પહેલા જેવી હસતી નથી, પણ એ વિચારતી નથી કે કદાચ એ હાસ્ય પાછળ કેટલી બધી જવાબદારી હોય છે, અપેક્ષાઓ હોય છે, થાક હોય છે. ત્યારે જ્યારે સાસુ એકવાર પ્રેમથી કહે, બેટા તું થોડી વાર બેસ, હું કરી લઉં, ત્યારે એક વાક્યથી આખું ઘર હળવું થઈ જાય છે. ઘરનું સુખ ખરીદાતું નથી, તે વહુના હાસ્યમાં જીવતું હોય છે. તે હાસ્ય એ પ્રેમનું પ્રતિબિંબ છે, જે કહે છે હું અહીં ખુશ છું. અને જ્યારે વહુ ખુશ હોય ત્યારે ઘરના દેવળના દીવા પણ તેજસ્વી બને છે. ઘરના ભોજનમાં વધુ સ્વાદ આવે છે. ઘરની દિવાલોમાં પણ એક અલગ ચમક આવે છે. જેથી સાસુએ સમજવું જોઈએ કે વહુનું હાસ્ય એ ઘરનો અરીસો છે. એને તૂટવા ન દેતા, તેને દબાવી ન રાખતા અને ખીલવા દેજો. કારણ કે સાસુ સુખ, સાસી શાંતિ, દરિયો, સાસુ આશીર્વાદ વહુમાં હાસ્યમાં હોય છે. કારણ કે વહુનું હાસ્ય જો ન હોય તો ક્યારેય ત્યાં લક્ષ્મી ટકતી નથી. એટલે ઘરનું સાસુ સુખ હાસ્યમાં છે. કોના હાસ્યમાં? એમના પુત્રવધૂના, વહુના.